સુરત શહેરમાં ખાડીપુરની ગંભીર સ્થિતિ સર્જાતા કરોડો રૂપિયાના ફ્લેટ પાણીમાં ડૂબી ગયા હતા। પર્વત ગામની શાંતિકુંજ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં 3 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા। આજે પાણી ઓસરતા ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક લોકોના ઘરોમાં કાદવ કીચડ જામી ગયો છે અને ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન તથા અનાજ સહિતની તમામ જરૂરી સામગ્રી પાણીમાં પલળી જવાથી ફેંકી દેવાનો વારો આવ્યો। આ ભારે નુકસાનને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે। પૂરના સમયે રાહતમાં માત્ર દૂધ કે પાણી નહીં પરંતુ ખાડીપુરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। અમે 22 થી 25 વર્ષથી રહીએ છીએ। આ દુઃખ આનું નિરાકરણ ક્યારે આવશે અમને ખ્યાલ જ નથી આવતો, કારણ કે અમે જ્યારથી લીધું અમને ખબર નથી કે અહીંયા આવી પરિસ્થિતિ છે। અહીંયા દુનિયાના પાણી આવી જાય છે, અમારું ઘર, માલ મત્તો, સામાન બધું પતી ગયું છે। અહીંયા ખાલી પહેરેલા કપડાં છે। અમે આ 25 વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ થાય છે। અમે પાણીના 3-4 દિવસ પાણીમાં રહીએ છીએ, લાઇટ નથી, પાણી નથી મળતું અને ઘણું નુકસાન અમને થાય છે। આ 1 વર્ષનું નથી, આ દર વર્ષનું છે। આજે 17 વર્ષથી અમે આ હેરાન થયા છે। અમારા છોકરાની સ્કૂલ બગડે છે, અમારું જનજીવન ખોરવાય છે અને ઘણો પ્રોબ્લેમ થાય।